બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમિક આપની સાથે. ભારતીય માર્કેટ આજે સપ્તાહની શરૂઆત સારી નથી કરી, કારણ કે તમે જુઓ તો લાસ્ટ વીક પણ એક નેગેટિવ ફોર્મેશન બાદ આ અઠવાડિયે પણ તમે જુઓ તો એક કહેવાય કે લાલ નિશાન સાથે જ કારોબાર જોવા મળી રહ્યો છે. તો ઇન્ડેક્સની વાત કરી લઈએ. આપણી સાથે એસઆર રિસર્ચથી શ્યામ રેલવાણી જોડાયેલા છે. શ્યામ સર, આજે જોઈએ તો સર સેન્સેક્સમાં પણ ઓલમોસ્ટ 400 પોઈન્ટની નજીક કડાકો આપણને જોવા મળી રહ્યો છે. 77,600ની નજીક આપણે ઇન્ડેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. કઈ રીતે જોઈ રહ્યા છો સર સેન્સેક્સમાં કારોબાર? લાગે છે કે અહીંયા બાયોડિપ એપ્રોચ રાખવું જોઈએ કે પછી અહીંયા એક ફર્ધર હજુ પણ એક ઘટાડો પોસિબલ છે? સેન્સેક્સમાં અગર જોવા જઈએ તો ઉપરના સ્તરોથી થોડું ઘણું પ્રોફિટ બુકિંગ તો જોવા મળી રહ્યું છે, પણ નીચેની તરફ અત્યારે હવે આપણે જે લેવલની આસપાસ આવી રહ્યા છે 77,000 અને 77,500 વાળો આખા 500 પોઈન્ટનો જે બેન્ડ છે એ સારા એવા સપોર્ટ એરિયા તરીકે બિહેવ કરતો આગળના દિવસમાં જોવા મળી શકે છે. ઓવરઓલ જ્યાં સુધી લોંગર ટાઈમ ફ્રેમ ઉપર જોઈએ તો 77,000 બ્રેક નથી કરતું ત્યાં સુધી એપ્રોચ બાયોન ડીપ વાળો જ રહેશે. ઉપરની તરફ એક નાની હર્ડલ છે 78,000ની, એ આપણે અગર ક્રોસ કરી જઈશું તો સેન્સેક્સમાં ઉપર સારી એવી જગ્યા બીજી નવી ખુલી જશે. 78,000ની ઉપર આપણે સીધા 78,700 સુધીનું પણ એક શાર્પ અપમૂવ જોઈ શકીએ છીએ. તો ઓવરઓલ 400-500 પોઈન્ટની રેન્જ છે. બાયોન ડિપ્સ વાળો એપ્રોચ રાખવો જોઈએ, પણ નીચેથી એક રિવર્સલનું કન્ફર્મેશન આવે પછી નવું બાઇંગ એડ કરવું જોઈએ. બાય ઓન ડીપ કરીશું, પરંતુ નીચે એક કન્ફર્મેશન આપણે રાહ જોવાની સલાહ બની રહી છે, ધ્યાન રાખીશું. પરંતુ સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આજે ફરીથી તમે જો એક આઈટી કાઉન્ટર છે કે જે થોડુંક સેલિંગ પ્રેશર જોવા મળ્યું છે. ઇન્ફોસિસ છે, ટીસીએસ છે, એચસીએલ ટેક છે, વિપ્રો, આ બધામાં તમે જુઓ તો આજે આપણને 1% લઈને 1.5% સુધીનું એક પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. તો સર અહીંયા આઈટી કાઉન્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો? ઓવરઓલ અહીંયા કોઈ સ્ટોક તમને કોઈ ખાસ સ્ટ્રેટેજી માટે સર પસંદ છે સર? ઇન્ફોસિસમાં જે રીતે આપણે 2 થી 3 વાર ડિસ્કસ કર્યું છે, ગેપ ફિલિંગ વાળા એરિયા પૂરા થયા પછી ત્યાંથી જે છે લાસ્ટ ટાઈમ ઇન્ફોસિસ 1200 રૂપિયાની આસપાસથી જે હર્ડલ ફેસ કરી હતી, સેમ જે છે આ સ્વિંગમાં નીચેની તરફ આવવા જઈ રહ્યો છે. નીચેની તરફ હવે આ જે ગેપ છોડીને આવ્યો હતો 1120 1130ની આસપાસ એક સારો એરિયા છે. તો ઓવરઓલ નવું કોઈને એડિશન કરવું હોય તો 1108 રૂપિયા એટલે 1110 થી લઈને 1125 વાળો બેન્ડ એવો છે કે જ્યાં ઇન્ફોસિસ હવે આ ઘટાડામાં સપોર્ટ લઈ શકે છે. તો થોડો વેઇટ કરી લઈશું. 20-25 રૂપિયા એટલે લગભગ 2-2.5% આસપાસનું કરેક્શન આવી જાય અને ત્યાંથી જો રિવર્સલ બતાવે છે તો ઇન્ફોસિસમાં એક ખરીદારી માટે વ્યૂ રાખી શકાય. અને બીજા અગર સારા સ્ટોકની વાત કરીએ અથવા તો પછી જે કન્સોલિડેશન રેન્જ બતાવી રહ્યા છે તો એચસીએલ ટેક જોઈ શકાય. એચસીએલ ટેક લગભગ છેલ્લા 20 દિવસથી એક સેમ રેન્જમાં, નેરો રેન્જમાં કારોબાર કરી રહ્યો છે. 1330 થી લઈને ઉપર 1370 રૂપિયા વાળી રેન્જ છે, એ રેન્જમાં સ્ટોક અત્યારે ઝિગઝેગ મુવમેન્ટ બતાવી રહ્યો છે. 200 EMA ની આસપાસ થોડું ઘણું ઉપર નીચે મુવમેન્ટ આવી રહ્યું છે. એક કન્ફર્મેશન આવવા દઈશું. 1375ની ઉપર જો સ્ટોક ટકી જાય છે તો એ સ્ટોકમાં જે છે એક મોમેન્ટમ 1430-1450 સુધી જઈ શકે છે. અને જો સ્ટોક નીચેની તરફની બ્રેકડાઉન આપી દે છે, 1320ની સ્ટોક નીચે જતો રહેશે તો સ્ટોકમાં 1250 થી લઈને 1270 વાળો ઝોન એટેમ્પ થઈ શકે છે. એટલે સ્ટોક અત્યારે એક નેરો રેન્જમાં છે. જે બાજુની મુવમેન્ટ આવશે ત્યાંથી પછી જે છે 50 થી 70 રૂપિયા વાળી મુવમેન્ટ એક્સપેક્ટેડ છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે, ધ્યાન આપણે રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર જો અહીંયાથી આપણે વાત કરીએ તો મારે વાત કરવી છે HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. સવારે મારા સહયોગી અજય દ્વારા પણ લેવામાં આવ્યો. ટેકનિકલ ચાર્ટ સેટઅપ તમે જો સરસ હતું. એક ઇન્વર્ટર હેડ એન્ડ શોલ્ડર આપણને બનતી જોવા મળી હતી ડેલી ચાર્ટમાં. આજે 1.5%ની તેજી સાથે કારોબાર જોવા મળી રહ્યો છે. HAL તમને કેવો લાગી રહ્યો છે સર? અહીંયા કોઈ ખાસ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સ્ટ્રેટેજી બનાવી શકે સર? એચએલ ભેલની સાથે સાથે મારી પણ પસંદગીમાં પીકમાં હતો, પણ એચએલ અત્યારે જોઈએ તો 5150ની આસપાસ એક રેઝિસ્ટન્સ ઝોન છે. લગભગ મે 2025 થી જોઈશું. ત્યાં મે 2025 થી સ્ટાર્ટ કરીને જૂન જુલાઈ 2025 સુધી સ્ટોકે એ રેન્જની અંદર મલ્ટિપલ હર્ડલ ફેસ કર્યા હતા 5150 થી લઈને 5200 વાળી રેન્જમાં. આજે પણ સ્ટોકે એ જ રેન્જની આસપાસ હાઈ કર્યા છે 5150ની આસપાસ. એટલે સ્વાભાવિક છે ત્યાંથી એક નાનું સેલિંગ આવવાની શક્યતા હતી, એટલે મેં આજના દિવસ પૂરતો એને અવોઇડ કર્યો છે. પણ હા, ડેફિનેટલી 5150નું ઝોન સ્ટોક અગર ક્લિયર કરી જાય છે, સ્ટોક ઉપરની તરફ 5350 થી લઈને 5400 વાળી જર્ની માટે તૈયાર થઈ રહ્યો છે. કોઈની પાસે હોય હોલ્ડ રાખવાની સલાહ રહેશે. એક માઇનર પ્રોફિટ બુકિંગ વાળી મૂવ છે. આવનારા દિવસોમાં જો કન્સોલિડેશન સાથે નીકળી જશે તો સ્ટોકમાં ફરીથી અપવર્ડ મોમેન્ટમનું કન્ટિન્યુએશન જોવા મળી શકશે. તો આ રીતે એક વ્યૂ આપણે રાખીશું. એફએમસીજી કાઉન્ટરમાં શ્યામ સર તમે નજર કરો, ડાબર આજે આપણને 152 એક લો બનાવી રહ્યો છે. વર્ષના તળિયે આવી ગયો છે. 402 રૂપિયા આજુબાજુ આજે તમે જુઓ તો આપણને
કે ઓલમોસ્ટ બીએસસીમાં 402 રૂપિયા 50 પૈસા લો બન્યા છે, 405 રૂપિયા કારોબાર કરી રહ્યો છે. તો આ વર્ષના તળિયે છે સ્ટોકને, તો કઈ રીતે આપણે અહીંયા જોવું જોઈએ? અહીંયા કોઈ ખાસ સ્ટ્રેટેજી સર બનાવાશે? ડાબરમાં 400-405 ની આસપાસ એક સપોર્ટ વાળો એરિયા છે. સ્ટોક એજ લેવલની આસપાસ અત્યારે અપ્રોચ કરી રહ્યો છે. 400 ની નીચે જો સ્ટોક ડિસાઇસિવલી ક્લોઝ કરી જાય છે તો સ્ટોકમાં એક નવું જે છે સેલિંગનું મૂવ અનલોક થઈ જશે. તો એ વખતે જો કોઈની પાસે હોય તો એથી 5 રૂપિયાનો એસએલ ધ્યાનમાં રાખીને હોલ્ડ કરી શકે છે. 400 ની નીચે સ્ટોક ડિસાઇસિવલી ક્લોઝ આપી દે છે તો સ્ટોકમાં 385 થી લઈને 360 સુધીની પણ મૂવ જોવા મળી શકે છે. એટલે અત્યારે રિવર્સલ જો અહીંથી બતાવે છે તો પછી નાના એસએલ સાથે એન્ટર કરવાની પણ જગ્યા રહી શકે છે. પણ રિવર્સલ કરતા અત્યારે જો સ્ટોક જે રીતનું પેનિક સેલિંગ બતાવી રહ્યો છે, 400 નું લેવલ તોડે તો એક વખત નીકળી જવાની સલાહ રહેશે. ઓકે, તો જેમ સર કીધું પ્રમાણે લેવલ સ્પેસિફિક ધ્યાન રાખીશું. એક બોસ લિમિટેડ પણ તમે નજર કરો સર, આજે અહીંયા સતત 3-4 દિવસથી નોન સ્ટોપ ખરીદારી જોવા મળી રહી છે. પરિણામ આવ્યા, પરિણામ બાદ નોન સ્ટોપ તેજી સાથે આજે પણ તમે જો 47,500 રૂપિયા ઓલમોસ્ટ આપણને ભાવ જોવા મળી રહ્યો છે સર. અહીંયા કઈ રીતે જોઈશું સર, કોઈ ખાસ સ્ટ્રેટેજી? સ્ટોક સારા મોમેન્ટમમાં છે. ઓલ ટાઈમ હાઈ પર ઓલ ટાઈમ હાઈ કરી રહ્યો છે, ઘણા ટાઈમથી આપણે જોઈએ છે. ડેફિનેટલી કોઈની પાસે હોય તો હોલ્ડ રાખવાની સલાહ રહેશે. નવી ખરીદદારી માટે થોડું ડીપ આવવાની વેઇટ કરીશું, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે ફેવરેબલ નહીં બને. સ્ટોકમાં લાસ્ટ વીકમાં જે છે સારી એવી મૂવ આપણે ઓલરેડી જોઈ છે. સ્ટોકમાં લગભગ 10% આસપાસની મુવમેન્ટ લાસ્ટ વીકમાં થઈ ગઈ છે. નવું એડિશન કોઈને કરવું હોય તો 45,000 ની લેવલની આસપાસ કરેક્શન વાળી મૂવ આવે છે, એ વખતે ધ્યાન રાખીશું. અથવા તો પછી કોઈ કન્સોલિડેશન વાળું ઝોન બને છે અને એ ઝોનનું બ્રેકઆઉટ આવે છે તો ધ્યાનમાં રાખીશું. કોઈની પાસે હોય ડેફિનેટલી હોલ્ડ રાખવાની સલાહ રહેશે. સ્ટોકમાં ઉપરની તરફ 49,000 થી 50,000 વાળા લેવલ પણ જે છે ટચ થતા જોવા મળી શકે છે. આ રીતે એક વ્યૂ બંધ જોવા મળી રહ્યો છે. અને એક લાસ્ટ સ્ટોક આપણે વાત કરીએ તો એક હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, આ પણ તમે સ્ટોક છો, તમે જુઓ તો આજે મેટલ કાઉન્ટરમાં ધીરે ધીરે સિલેક્ટિવ સ્ટોક ખરીદારી જોવા મળી રહી છે. એમાંથી એક હિન્ડાલ્કો છે કે જે આજે ઓલમોસ્ટ તમે જુઓ તો 0.5% નજીક તેજી બતાવી રહ્યું છે. તો હિન્ડાલ્કો સર તમને મેટલ થીમમાં કેવો લાગી રહ્યો છે? હિન્ડાલ્કો અત્યારે એક કરેક્ટિવ મૂવ બતાવી રહ્યો હતો લાસ્ટ વીક થી. આજની કેન્ડલ પણ જોઈએ અથવા તો આજનું જે રીતનું ઓપનિંગ છે, નો ડાઉટ અત્યારે ઓપનિંગ સારું બતાવી રહ્યું છે. લાસ્ટ વીકનો જે લો હતો 1,020 ની આસપાસના લો હતા. આજના લો ની વાત કરી લઈએ 1,030 ની આસપાસ છે. લાસ્ટ વીકના લો જો ઇન્ટેક્ટ છે ત્યાં સુધી જે છે સ્ટોકમાં એક રિવર્સલ વાળી જગ્યા બની શકે છે. પણ જો લાસ્ટ વીકનો લો ડિસ્ટર્બ થઈ જાય છે તો સ્ટોકમાં એક ફર્ધર ડાઉનવર્ડ મૂવ આવી શકે છે, જે સ્ટોકને 990 થી અને 970 વાળા ઝોન સુધી લઈ જઈ શકે છે. એટલે લાસ્ટ વીકના જે લો છે એ સ્ટોક માટે ઇમ્પોર્ટન્ટ રહેશે. ઉપરની તરફની વાત કરી લઈએ 1,070 1,050 વાળું ઝોન પણ એ ઝોન છે જ્યાં સ્ટોકમાં પ્રોફિટ બુકિંગની મૂવ પર જોવા મળશે. ઓકે, તો બહુ સરસ રીતે સર આપણને સમજાવ્યું. આપણે વાત કરીએ કે હિન્ડાલ્કો કે જેમાં તમે જુઓ એક આજે આપણને એક મોમેન્ટમ જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરીએ તો આપણી ખાસ રજૂઆત બીએસસી પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.